ગુજરાતનું આર્થિક પાટનગર સુરત અને સુરતમાં શનિ રવિ અને 26મી જાન્યુઆરી બાદ આજે મંગળવારના દિવસે લોકો બેંક પર પહોંચી રહ્યા છે, પણ બેંકના કર્મચારીઓ આજે એક દિવસની હડતાલ પર છે. અલગ અલગ માંગણીને લઈને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદને લઈને આજે બેંકના કર્મચારીઓ હડતાલ પર છે. આપણી સાથે અનેક કર્મચારીઓ છે, આપણે સીધા એમની સાથે પહેલા તો વાત કરીશું. આપનું નામ અને હડતાલ કેમ? अमित कुमार, यूएपीओ के बैनर तले आज ये स्ट्राइक हम लोग कर रहे हैं। हमारे जस्ट यही डिमांड है कि 5 डे बैंकिंग, जब बैंकिंग हर एक गवर्नमेंट का हर एक ऑर्गेनाइज सेक्टर में जब 5 डे है, तो हमारे बैंकिंग सिस्टम में 5 डे बैंकिंग अभी तक इम्प्लीमेंट क्यों नहीं हुआ? ज्वाइंट नोट साइन होने के बाद काफ़ी टाइम होने के बाद भी आज तक हम लोग को सिर्फ आश्वासन दिया गया कि 5 डे बैंकिंग हुआ। इसलिए आज हम लोग फर्स्ट स्ट्राइक कर रहे हैं। अगर आज के स्ट्राइक के बाद भी हमें ये पूर्णतः 5 डे बैंकिंग का ये नहीं मिलेगा, तो हम लोग इसके आगे भी जाएंगे और निश्चित करेंगे जब तक 5 डे बैंकिंग नहीं होता है। हमारे सभी सहपाठी एक यूएपीओ के एसोसिएशन के तले हम लोग इस लड़ाई को जारी रखेंगे। यही हमारी डिमांड है, 5 डे बैंकिंग। કેટલા કર્મચારીઓ સુરતમાં હડતાલ પર? सूरत में टोटल कर्मचारी अगर देखा जाए तो अभी लगभग 5,000 से ऊपर एम्प्लॉई है सूरत में। બિલકુલ અન્ય કર્મચારી છે. આપનું નામ? अजय गोंडलिया। અજયભાઈ, શનિ રવિ 26મી જાન્યુઆરી અને આજે હડતાલ, 4 દિવસને લઈને ઔદ્યોગિક નગરી સુરત છે. કેટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન હતું આજે? લગભગ રોજનું 300 કરોડની આજુબાજુનું ટ્રાન્ઝેક્શન હોય છે. એમાં 4 દિવસની જે કુલ રજા અને હડતાલ મળીને થયા છે, તો એમાં લગભગ 1000 થી 1200 કરોડનું ક્લિયરિંગ અને બીજું જે ગવર્મેન્ટ બિઝનેસ છે એ બધો અટવાયેલો છે. અને સાથે સાથે જોવા જઈએ તો ગવર્મેન્ટની આ તાનાશાહીના લીધે ઘણા બધા લોકો છે એનો આર્થિક વ્યવહાર છે એ અટવાયો છે. વિનસાઈ, હડતાલમાં મહિલાઓ જોડાય છે. મહિલાઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. જે अलग अलग महिलाओं से, आपका नाम? चांदनी। चांदनी जी, हड़ताल पे आए हो, क्या कहेगी, क्यों हड़ताल? 5 डेज बैंकिंग हमारी बहुत पहले से मांग है। हमारा जो लास्ट सेटलमेंट हुआ था उसमें हमारा 5 वर्किंग डेज होने वाला था, पर वो बहुत टाइम से पेंडिंग है और मांग पूरी नहीं हुई है, इसके लिए हड़ताल है। लास्ट टाइम मार्च में भी हड़ताल की गई थी, पर वो हमने रोक दी थी क्योंकि गवर्नमेंट ने बोला था कि हम आगे सोच विचार चल रहा है और हो जाएगा, पर वो अभी तक अमल में नहीं आया है। इसके लिए अभी हम स्ट्राइक कर रहे हैं। मैम, 5 दिन काम करने की बात हो रही है, आवर्स भी कम है, तो ये लोगों के लिए नुकसानकारक नहीं है? अवर्स कम नहीं है, अवर्स बढ़ाया जाएगा। सेकंड एंड फोर्थ सैटरडे हुआ था तब भी अवर्स बढ़ाए थे, 40 मिनट तो अभी भी 40 मिनट बढ़ेंगे। कस्टमर को कोई नुकसान नहीं है। કહી શકાય કે 5000 કરતાં વધુ કર્મચારીઓ સુરતમાં હડતાલ પર છે. 5 દિવસ વર્કિંગની જે વાતની માંગ કરી હતી, તે માંગ સરકારે સ્વીકારી નથી, જેને લઈને હડતાલ કરવામાં આવી છે. ચોક્કસ આ હડતાલને લઈને સુરતમાં જ માત્ર આજે 1200 કરોડનું ક્લિયરિંગ ચોક્કસપણે અટવાશે. જોકે હડતાલને લઈને સામાન્ય વ્યક્તિ અને ધંધાકીય વેપારીઓને નુકસાન છે, પણ બેંકના કર્મચારીઓ પોતાની માંગને લઈને આ હડતાલ એક દિવસની કરી છે. અને જો હજુ પણ સરકાર આંખ નહીં ખોલે તો કદાચ આ આંદોલન અથવા હડતાલ વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.